મહત્વના સમાચાર તરફ સૌથી પહેલા નજર કરીએ તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે। એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે, જ્યારે ધમકી આપનાર વ્યક્તિ પકડાયો છે। આરોપી સાબિર બસીરભાઈ મંસૂરીની ધરપકડ કરાઈ છે। સુરત શહેર અને ગ્રામ્ય પોલીસનું સંયુક્ત ઓપરેશન હતું, જ્યારે આરોપી બારડોલીના મદીના કોમ્પ્લેક્સનો રહેવાસી છે। સુરક્ષાને ધ્યાનમાં લઈ એરપોર્ટ ઓથોરિટીનું સર્ચ ઓપરેશન પણ જોવા મળી રહ્યું છે, જ્યારે સુરત એરપોર્ટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે। CISF અને સુરત શહેર પોલીસે તપાસ કરી છે અને હાલ જે ધમકી આપનાર વ્યક્તિ હતો, આરોપી હતો, તેને ઝડપી પાડવામાં આવ્યો છે। બાસિર મંસૂરી અને નસરીન સાબિર મંસૂરી એ બંનેને બારડોલીથી અને પૂછપરછ માટે લાવવામાં આવેલા છે। તેઓ એવું કહી રહ્યા છે કે તેઓએ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર 2 ઉપર ઊભા હતા, ત્યારે તેમને બે વ્યક્તિઓએ વાતચીત કરતા સાંભળ્યા હતા, પરંતુ ત્યાંના આજુબાજુના લોકોને પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું છે કે આ બંને વ્યક્તિઓ સુરત રેલવે સ્ટેશન આવ્યા જ નથી। અત્યારે એમની પૂછપરછ ચાલુ છે અને એમના જે વિવિધ વૈજ્ઞાનિક ઢબે કોલ ડિટેલ્સને એના લોકેશન્સને કઢાવવાની કાર્યવાહી ચાલુ છે અને આ બધું સંપૂર્ણ વસ્તુ મળશે ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એરપોર્ટ પર 2 કલાક સર્ચ કરવામાં આવ્યું। બે લોકોની પૂછપરછ કરવામાં આવી છે, એ લોકોમાં એક થોડોક માનસિક રીતે અસ્થિર હોય એવું જણાવે છે અને બીજી હજી ડીપમાં પૂછપરછ ચાલુ છે અને ત્યારબાદ એનો ગુનો દાખલ કરવામાં આવશે। તો લાંચ કેસમાં સરકારી વકીલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવીના રિમાન્ડ જે છે તે મંજૂર કરાયા છે। કોર્ટે 14 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। અન્ય 2 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે, જ્યારે રાજેન્દ્ર ગઢવીએ 50 લાખની લાંચ માંગી હતી। 20 લાખની લાંચ લેતા 2 વચેટિયાઓ પણ ઝડપાયા હતા। જો કે આરોપી કઠલાલ સિવિલ કોર્ટમાં સરકારી વકીલ છે, જો કે તેના રિમાન્ડ મંજૂર થયા છે। 14 ડિસેમ્બર સુધીના આરોપીના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે। લાંચનો કેસ હતો કે જેમાં સરકારી વકીલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। સરકારી વકીલ છે એ પોતે 2002-03ના વર્ષથી અમદાવાદ મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા અને ત્યારબાદ તેઓ 2017માં GPSC દ્વારા પોતે સરકારી વકીલ તરીકે ભરતી થયેલા અને 2019માં તેઓ સરકારી વકીલ તરીકેની નોકરી ચાલુ કરેલી અને ત્યારથી તેઓ કઠલાલ કોર્ટમાં છે। નકલી અને પ્રકરણમાં નિવૃત્ત અધિકારીઓ હવે સકંજામાં આવ્યા છે। પોલીસે 4 નિવૃત્ત અધિકારીઓની અટકાયત કરી છે। 2 ઇન્ચાર્જ TDO અને 1 સર્કલ અધિકારીની અટકાયત કરવામાં આવી છે। ઇન્ચાર્જ TDO CM બારિયાની અટકાયત કરાઈ છે, જ્યારે ઇન્ચાર્જ TDO DK સંગાડાની પણ અટકાયત કરવામાં આવી છે। સાથે જ આસિસ્ટન્ટ TDO PS અમલિયારની અટકાયત કરવામાં આવી છે। સર્કલ અધિકારી MK તાવિયાડની પણ અટકાયત કરવામાં આવી છે। જે નકલી એને લગતના કે નકલી અન્ય હુકમો લગતના જે પ્રકરણ હતું એમાં TDO કચેરી દ્વારા ફરિયાદ દાખલ થઈ હતી 112 સર્વે નંબરની, અને ત્યારબાદ વિશેષ સર્વે નંબર મળી આવ્યા હતા। આ દરમિયાન જે જમીનના માલિકો છે કે જે FIRમાં આરોપી તરીકે છે, એમની અટક કર્યા દરમિયાન કે અન્ય કોઈ રીતે જે માહિતી મળી છે એ માહિતી મુજબ તપાસ દરમિયાન જે તે વખતના 2 TDO CM બારિયા કે જે ઇન્ચાર્જ TDO હતા, DK સંગાડા કે જેઓ પણ ઇન્ચાર્જ TDO હતા, ત્યારબાદ PS આંબલિયા કે જે ઇન્ચાર્જ TDO હતા અને MK તાવિયાડ કે જે તે સમયના સરકાર અધિકારી હતા, આ 4 લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય એવું તપાસ દરમિયાન જણાયા હતા। એ 4 લોકોની હાલમાં અટક કરવામાં આવેલી છે અને એમને રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે। વડોદરામાંથી બોગસ ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે। કરજણ પોલીસે ભંવરલાલ ગોળની ધરપકડ કરી છે। આરોપી ભંવરલાલ ટ્રાન્સપોર્ટનો માલિક છે, ત્યારે છંચવા ગામે બોગસ ખેડૂત બન્યા હોવાની ફરિયાદ આવી। ખોટા પ્રમાણપત્રના આધારે ખેડૂત બન્યાની ફરિયાદ છે। કરજણ મામલતદારની ફરિયાદના આધારે ધરપકડ કરાઈ છે। વાઘોડિયાના MLA કલેક્ટરને પત્ર લખ્યો હતો। આરોપી બોગસ ખેડૂત હોવાની અરજી કરી હતી, જ્યારે અરજીના આધારે મામલતદારે કાર્યવાહી હાથ ધરી છે। કોકેઇન કેસના 2 આરોપી પોલીસ જપ્તામાંથી ફરાર થયા છે। પૂર્વ કચ્છ પોલીસ આરોપીઓને લઈને પંજાબ ગઈ હતી। પંજાબથી પરત ફરતી વખતે આરોપીઓ ફરાર થયા છે। કારમાં પંક્ચર થયું હતું અને ત્યારે તકનો લાભ લઈ આરોપીઓ ફરાર થયા છે। થોડા સમય પહેલા કરોડોના કોકેઇન સાથે ઝડપાયા હતા। 2 મહિલા સહિત 4 આરોપીઓ ઝડપાયા હતા, જ્યારે પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। આગળ વાત કરવી છે દેવભૂમિ દ્વારકાની, કે જ્યાં વ્યાજંકવાદના કારણે લોકો પરેશાન થયા છે। દ્વારકા પંથકમાં વ્યાજખોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે।
ફરિયાદી પાસેથી વ્યાજના 4 લાખ વસૂલ્યા, જ્યારે 2,25,000ની સામે 4 લાખની પઠાણી ઉઘરાણી કરાઈ. જ્યારે ફરિયાદીએ 4 લોકો સામે હાલ હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના દીકરા પાસેથી આરોપીઓએ 16 ચેક લીધા હતા. ચેક લીધા પછી પણ પઠાણી ઉઘરાણી કરતા, ત્યારે ફરિયાદ કરશો તો મારી નાખીશું આવી ધમકી આપતા હતા. પોલીસ આરોપીઓને પકડવા માટે હાલ તજવીજ હાથ ધરી છે. અતિશય વ્યાજોના ત્રાસથી કંટાળી ગયો એટલે આજ બોલવું પડ્યું છે. દાતરાણા ગામના આહિર નારાયણભાઈ લક્ષ્મણભાઈ ચાવડા પાસેથી 2,25,000 રૂપિયા કોરોના કાળ વખતે મેં લીધેલા હતા વ્યાજે. મારા છોકરાને ધમકી આપી દબાવી અને 6 લાખ રૂપિયાના ચેક લઈ ગયા છે. 25,000ના 2 ચેક છે એ 75,000ના છે એ લઈ ગયા છે. તો મારી સરકારને એક જ અરજ છે કે આ લોકોમાંથી અમને જલ્દી મુક્તિ અપાવે, નહીંતર અમારે ના છૂટકે પછી ગમે ત્યારે અમારે અમારા દેહનો ત્યાગ કરવો પડશે. જામનગર શહેરમાંથી ખાનગી બસોની બેટરી ચોરતા વાહન માલિકોમાં ફફડાટ જોવા મળી રહી છે અને સાથે જ દોડધામ મચી જવા પામી છે. શહેરના ગુરુદ્વારા અને 7 રસ્તા પાસે પાર્ક કરેલી ખાનગી બસમાંથી 10 જેટલી બેટરીની ચોરી થઈ. ફરિયાદના આધારે એલસીબીએ રાજકોટ પંથકમાંથી એક શખ્સને ઝડપી પાડ્યો છે, જ્યારે 2,05,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં આ આરોપી સામે ચોરીના 8 ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે અને જામનગર સહિત સૌરાષ્ટ્રમાંથી બેટરી ચોરી હોવાનું સામે આવ્યું છે અને તેની સ્વીકાર કર્યો છે. આ કેસમાં અન્ય શખ્સો સંડોવાયેલા હોવાની પણ શંકા છે, જેને લઈને પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. એક બેટરીનો જે ચોર છે એને પકડી પાડવામાં આવેલ છે. વિગત એવી છે કે જે આ વ્યક્તિ છે તેની પાસેથી અલગ અલગ 10 જેટલી બેટરીઓ, ટ્રક, ટ્રેલર અને ટ્રેક્ટર્સ વગેરેની બેટરીઓ મળી આવેલી છે, જેને તે રાતના સમયે જનરલી પોતાની જે ઇકો ગાડી છે એ ઇકો ગાડીમાં ફરી અને જે કોઈ પણ જગ્યાએ ટ્રાવેલ્સ હોય, બસ હોય અથવા તો કોઈ ટ્રેક્ટર હોય, ટ્રક હોય, એ તમામ વાહનોની બેટરી કાઢી લઈ અને ચોરી કરવાની ટેવવાળો છે. તો આ વ્યક્તિને જામનગર એલસીબી દ્વારા પકડી પાડવામાં આવેલ છે. વડોદરામાં પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો જથ્થો ઝડપાયો છે. પોલીસે ચાઇનીઝ તુક્કલના જથ્થા સાથે 2 ઝડપી પાડ્યા છે. માંજલપુરના ઈવા મોલ પાસે એસઓજીએ રેડ કરી હતી, ત્યારે પોલીસે કેયુર પંચાલ, આશીષ પંચાલની ધરપકડ કરી છે. 25,000ની કિંમતના 1,000 તુક્કલ કબજે કરાયા છે. 2 મોબાઈલ, મોપેડ સહિત 90,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. અમદાવાદમાં 13 થી 15 ડિસેમ્બર દરમિયાન પ્રથમવાર એરો સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અદાણી શાંતિગ્રામમાં વાયા એર દ્વારા આયોજિત આ 3 દિવસીય ઇવેન્ટમાં ટેથર્ડ હોટ એર બલૂન રાઇડ્સ અને એર મોડેલિંગ ડિસ્પ્લે સહિતની રોમાંચક એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એરો સ્પોર્ટ્સ એક્ટિવિટી સાથે કાર્નિવલમાં નાઇટ ગ્લો શો, કિડ્સ ઝોન, ફલી માર્કેટ અને ફૂડ સ્ટોલ પણ હશે. સંગીત પ્રેમીઓ માટે દરરોજ લાઇવ કોન્સર્ટ અને ડીજે પરફોર્મન્સનો પણ આનંદ માણી શકાશે. ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એરો સ્પોર્ટ્સ એઝ અ કાર્નિવલ કરવા જઈએ છીએ, જેની અંદરનું મેઇન અટ્રેક્શન હોટ એર બલૂન એન્ડ એરો મોડલિંગ છે. આપણે 13, 14 અને 15 ડિસેમ્બરે અદાની શાંતિગ્રામ બેલ્વેડર ગોલ્ફ કોર્સના ઓપોઝિટમાં કરી રહ્યા છે. અમે લોકો આ ઇવેન્ટને ફેમિલી ઇવેન્ટ જ બનાવવાની કોશિશ કરીએ છીએ, જેની અંદરમાં ફેમિલી આવે અને બધે વિષયની બધી ચીજ એ લોકો માણી શકે, જોઈ શકે અને એન્જોય કરી શકે. આ આખો એરો સ્પોર્ટ્સ પ્રોજેક્ટ જે છે એ એક તરીકેથી એકનોલેજમેન્ટ પ્રોજેક્ટ છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર અંગે જાગૃતિ લાવવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા ડોક્ટર VN શાહે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હેલ્ધી ફૂડ પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે અને જંક ફૂડ વિવિધ બીમારીઓને આમંત્રણ આપે છે. ડાયાબિટીસ અને BP અનેક બીમારી માટે મુખ્ય કારણભૂત એકમ છે. Before 2020, WHO declared, because we were having previously the diseases of the all infectious diseases, TB, malaria, typhoid and all. But now after even 20s, we have crossed this with the lifestyle diseases. And why we are supposed to focus
on the lifestyle disease. We are only focusing, and now the rat race is there for the business, nothing else. Money, and money, nothing else. But once we are having the understanding of the problem, understanding of the magnitude of the problem of the health, વડનગરના વાગડી ગામ આસપાસ દીપડો દેખાયો છે. દીપડો દેખાયાની જાણ થતાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે. વન વિભાગે 3 અલગ અલગ સ્થળે પાંજરા ગોઠવ્યા છે. રાતે અને વહેલી સવારે ઘરની બહાર ન નીકળવા માટે સૂચન પણ કરાયું છે. જ્યારે વન વિભાગે જાહેર કરી છે વિશેષ સૂચનાઓ. દીપડો દેખાયાની જાણથી સ્થાનિકોમાં હાલ ભયનો માહોલ છે, જ્યારે સમગ્ર પંથકના લોકો હાલ ડરેલા જોવા મળી રહ્યા છે. અત્યારે બીક બહુ લાગે છે દીપડાની. રાતના સમયે આવશે 9 થી 10 વાગ્યાના ટાઈમમાં. વાસડું અમારું લઈ ગયા હતા નાનું, એક ઘેટું લઈ ગયા હતા, એક બકરું લઈ ગયો. ટોટલ કેટલા લઈ ગયા છે? 3. ના અમે તો નહીં, પણ બધા ગામવાળા બધાએ જોયું. કેવો ડર રહે છે રાત્રે સુતા હોય એટલે? રાત્રે આખી રાત જાગવું પડે. આખી રાત જાગવું પડે? હા. 2 બકરા લઈ ગયો અને એક વાછડું લઈ ગયું નાનું. વડનગર તાલુકાના વાગડી ગામે છેલ્લા 2 દિવસથી દીપડો દેખાઈ રહ્યો છે, જેને લઈને વન કર્મચારીઓ છે તેઓએ પાંજરા મૂક્યા છે. છેલ્લા 2 દિવસથી પાંજરા પણ ગોઠવ્યા છે અને જે કર્મચારીઓ છે તેઓ સતત અહીંયા પેરો ગોઠવી રહ્યા છે અને ક્યાંક દીપડો પાંજરે પુરાય તેવી તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે આજે 2 થી 3 જગ્યાએ પાંજરા પણ મૂક્યા છે. આ જે વિસ્તાર દેખાય છે તેને લઈને અહીંના આસપાસ વાગડી ગામના ગ્રામજનો છે તેઓમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. સત્વરે દીપડો પકડાય તેવી ગ્રામજનો આશા વ્યક્ત કરી રહ્યા છે. મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, વડનગર. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર ગામની આહાબાની સીમામાં છેલ્લા 2-3 મહિનાથી થતા દીપડાઓના આતંક જે છે તેને લઈ અને લોકોમાં ભયનો માહોલ છે. 3-4 દીપડાઓએ પડાવ નાખતા ખેડૂતોમાં ભયનો માહોલ છે. હાલ રવિ પાકની મોસમ ચાલુ હોય ત્યારે જ દીપડાનો ભયનો માહોલ સર્જાતા ખેડૂતોએ દીપડાને તાત્કાલિક પકડવાની માંગ કરી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ખેડૂતો રવિ પાકની સિઝનમાં ઘઉં, ચણા, ગણા સહિતના અનેક પાકો જે છે તે વાવતા હોય છે અને વાવેતર કરી રહ્યા છે. અને વાવેતર થઈ ગયા પાકોમાં પિયત જંતુનાશક દવાઓનો છંટકાવની કામગીરી પણ ચાલુ હોય છે. આવી કામગીરીમાં મોટાભાગે સૂર્યાસ્ત એટલે કે સાંજ પણ પડી જતી હોય છે. ત્યારે હવે 2-3 મહિનાથી અહીં વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં 3-4 દીપડાઓએ પડાવ નાખ્યા છે. તેના પંજા જે છે તે ખેતરમાં દેખાઈ રહ્યા છે, જેને લઈ અને ખેત મજૂરોમાં, ખેડૂતોમાં અને ગ્રામજનોમાં ભયનો માહોલ છે. અમારા આ વીરપુરના આહાબા સીમ વિસ્તારની અંદર દીપડાનો 2-3 મહિનાથી ભય ફેલાયેલો છે અને દીપડા છે 2-3. એટલે અત્યારે રવિ સિઝનની વાવણી ચાલુ છે અને કપાસ ઉતારવાનું ચાલુ છે, પણ જ્યાં 10-12 કૂતરા હતા એ બધા મારી નાખ્યા છે. એની હિસાબે અત્યારે મજૂરો અને ખેત માલિકો બેયને ભયનો, પોતાની જાનનો ભયનો ફફડાટ વ્યાપી ગયો છે. લગભગ 2-3 દીપડા આહાબા સીમ વિસ્તારમાં રખડે છે કે જેના હિસાબે અહીંયા રહેતા મજૂરો, અહીંના જે જમીન માલિકો છે એને બધાને અત્યારે જીવનો ફફડાટ લાગ્યો છે. તો અમારી એવી માંગ છે આ જંગલ વિસ્તારવાળા પાસે કે અહીંથી તાત્કાલિક હજી 1-2 પાંજરા મૂકી અને આ દીપડાને પકડે એવી અમારી એની પાસે માંગ છે. આહાબા સીમ વિસ્તારની અંદર 2 થી 3 મહિનાથી આ દીપડાઓનો પડાવ છે અને દીપડાઓનો ભય પણ ફેલાયેલો છે. અહીંયા 10 થી 12 શ્વાનો હતા, તેનો દીપડાઓએ શિકાર કરી નાખ્યો છે. આ મજૂરો છે અત્યારે રવિ પાકનું પિયત ચાલુ છે, તેનું વાવેતર પણ ચાલુ છે અને જે કપાસ છે તેનો ઉતારા ચાલુ છે. તેને કારણે થઈ અને વધારે ભયનો માહોલ છે જે ખેત મજૂરો છે તેમાં, કેમ કે શ્વાનોના શિકારમાં હવે જે આ મજૂરો વધ્યા છે તેના નાના બાળકો અહીંયા રમતા હોય તો તે બાળકોનો શિકાર થઈ જાય, દીપડો માનવ ભક્ષી બની જાય. તે પૂર્વે અહીંયા આ જે દીપડો છે તેને પાંજરે પૂરવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે. વન વિભાગે 1 થી વધારે પિંજરા મૂકી દે તેવી ખેડૂતોની માંગ છે. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, વીરપુર. તો ગીર સોમનાથના એમએલએ વિમલ ચુડાસમાને મોટી રાહત મળી છે. ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી જે યોજાવાની છે તેમાં લડવા માટે તેમને મંજૂરી આપી છે. કેશોદ કોર્ટ દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી યોજાશે. ચુડાસમાનું ચોરવાડમાં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. ત્યારે ચુડાસમાએ ચોરવાડમાં વિકાસના કામો કરવાની પણ લોકખાતરી આપી છે. કોર્ટે આજે ચૂંટણી લડવા માટેની મંજૂરી આપી દીધી છે અને મને ન્યાયતંત્ર ઉપર ખૂબ જ ભરોસો હતો અને એ ખૂબ જ ભરોસો હતો અને મને વિશ્વાસ છે કે ન્યાયતંત્રમાં સાચાની જીત થશે અને ન્યાયતંત્ર ઉપર મેં ભરોસો રાખેલો અને ન્યાયતંત્ર ઉપર હંમેશા મારો ભરોસો છે. એટલે આ જ્યારે ચોરવાડ શહેરના લોકોને,
ખ્યાલ પડી, કારણ કે ઈચ્છા હતા એ ખૂબ આવતા કે તમારે તો ચૂંટણી લડવી પડશે, અને લોકોની ઈચ્છા હતી, ચોરવાડ શહેરના લોકોની ઈચ્છા હતી, અને એ માટે કોંગ્રેસ સમિતિ અને ચોરવાડ શહેરના તમામ આગેવાનો દ્વારા મારું સ્વાગત કરવામાં આવ્યું. ઢોલ શણાઈને આતિશબાજીથી સ્વાગત કરી અને આતિશબાજીથી આ જીતને ઉજવવામાં આવી. ગાંધીધામ તાલુકા પંચાયતના પ્રમુખ ગેરલાયક ઠર્યા છે. તાલુકા પંચાયત પ્રમુખ શાંતિબેન બાબરિયા ગેરલાયક થયા છે. ત્રીજા બાળકની વિગતો છુપાવતા કાર્યવાહી થઈ હતી, ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ તેમને ગેરલાયક ઠારવ્યા છે. યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખની ફરિયાદને આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડની પારનેરા ગ્રામ પંચાયતના સભ્યોએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવતા ટીડીઓએ તાત્કાલિક અસરથી સભ્યને સસ્પેન્ડ કરતા હુકમ કર્યો છે. ગ્રામસભામાં 15માં નાણાં પંચ સહિતની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર આચર્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મામલે ટીડીઓને જાગૃત નાગરિકે ફરિયાદ કરતા તાલુકા પંચાયતની તપાસ સમિતિને તપાસ સોંપાઈ હતી. તપાસનો રિપોર્ટ આવતા એજન્સીમાં અનેક વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ફલિત થયું છે, જેને લઈ આ અંગે ટીડીઓએ તાત્કાલિક અસરથી સભ્યને સસ્પેન્ડ કર્યા છે. ગ્રામ પંચાયત પાંદેરાના સભ્યશ્રી વિરુદ્ધ તેમજ ઉપસરપંચ વિરુદ્ધ ગ્રામ પંચાયતના જ અન્ય એક સભ્યશ્રી દ્વારા ભ્રષ્ટાચાર તેમજ પોતાની એજન્સી મારફતે કામ કરાવ્યા બાબતની રજૂઆત કરવામાં આવેલી હતી, જે અન્વયે તાલુકા પંચાયત ખાતેથી તપાસ સમિતિ નિયુક્ત કરવામાં આવેલી હતી. તપાસ સમિતિએ રજૂ કરેલા અહેવાલમાં ઉપસરપંચશ્રી વિરુદ્ધ અન્ય કોઈ ખાસ પુરાવા રજૂ થઈ શકેલ હતા નહીં, જેવું તપાસ અહેવાલમાં ધ્યાન પર આવતા તાલુકા પંચાયત તરફથી સભ્યશ્રીને નોટિસ આપવામાં આવેલી હતી. સભ્યશ્રી તરીકે એમની ચાલુ રહેવાની અસમર્થતા દર્શાવતા તેમને સભ્યપદેથી દૂર કરવાનો હુકમ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવેલ છે. વલ્લભીપુર નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપ્યું છે. નગરપાલિકા પ્રમુખ વલ્લભભાઈ કામરે રાજીનામું આપ્યું છે. તબિયત સારી ન રહેતા રાજીનામું આપવાનું સામે આવ્યું છે. ત્યારે વલ્લભભાઈએ કહ્યું કે આંતરિક વિવાદ નગરપાલિકામાં ચાલતો રહે છે. ચીફ ઓફિસર સાથે બોલાચાલી પણ થઈ હતી, પરંતુ રાજીનામું એ કારણે નથી આપ્યું. નગરપાલિકા પ્રમુખના રાજીનામાથી હવે રાજકારણ પણ ગરમાયું છે. સાચું કહું તો રાજીનામું મેં લગભગ 14 તારીખે જ આપી દીધું હતું. ત્યારબાદ મારી તબિયત બગડતા મેં અમારા આરસીએમ સાહેબને અને કલેક્ટર સાહેબને મેં ઇનવોર્ડ નહોતું કર્યું. કાલે તબિયત સારી થઈ અને પછી મેં ઇનવોર્ડ કરી દીધું. વલ્લભભાઈ, તમે એવું લખેલું છે રાજીનામાની અંદર કે ચોક્કસ કારણોસર આપ રાજીનામું આપી રહ્યા છો, ચોક્કસ કારણો કયા? ચોક્કસ કારણ તો બરાબર છે, પણ ખાસ કરીને તમને ખબર હતી કે ભાઈ આની પહેલાં મને શારીરિક તકલીફ હતી, અને જ્યારે મેં રાજીનામાની જે બી આપ્યું ને ત્યારે પણ એવું હતું કે મારે શ્વાસની અને બીપીની 2 તકલીફ છે, એટલે એના કારણે મેં રાજીનામું આપ્યું છું. તમારી અને ચીફ ઓફિસર વચ્ચે જે બોલાચાલી થઈ હતી એના કારણોસર રાજીનામું આપ્યું છે એવું લોકમુખે ચર્ચા થઈ રહી છે, શું?